લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગઈકાલે 2019/2026 નંબરથી એફઆઈઆર રજીસ્ટર થઈ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 115(2), 296B, 54 તથા જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવેલ છે. ગુનાની ટૂંક વિગત એ રીતની છે કે ગુનાના ફરિયાદી નસીમ બસરુદ્દીન શેખ એ તેમના મિત્ર ઝહેરુલ્લા શાહબુદ્દીન શેખ સાથે તેમના એક બીજા મિત્ર હોય છે સુધાકરભાઈ, એમના ઘરે જાય છે અને એમનું જે ઘર હોય છે આદર્શ પ્રોવિઝન સ્ટોર આશાપુરા સોસાયટીમાં હોય છે. અને ઘરે જવાનું કારણ એ હોય છે કે ત્યાં એમસીબીની સ્વિચ બગડી ગયેલી હોય છે, તો ઇલેક્ટ્રિશિયનને લઈ અને તેમની ઘરે જાય છે. તે વખતે જે નસીમભાઈનો જે મિત્ર છે ઝહેરુલ્લા શાહબુદ્દીન શેખ એ બહાર ઊભો હોય છે અને તે વખતે 4 ઈસમો આવે છે અને ઝહેરુલ્લા સાથે મારામારી કરે છે, ગાળો બોલે છે અને ગળાના ભાગે ચપ્પુ મારી દે છે, જેથી ઝહેરુલ્લા શાહબુદ્દીન શેખ જે હોય છે એમનું સ્મીમીર હોસ્પિટલ ખાતે ડૉક્ટર એમને સારવાર દરમિયાન મરણ જાહેર કરે છે. અને સદર ગુનાના કામે 4 વ્યક્તિઓએ તેમની ઉપર એટેક કરેલો. તે પૈકી 2 જે હોય છે આરોપી છે કૃણાલ નંદુભાઈ બ્રાહ્મણે અને સુમિત પ્રકાશભાઈ બેડ છે, જ્યારે અન્ય 2 જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે.